ગુજરાતમાં દિવસે ને દિવસે ક્રાઇમના આંકડાઓ વધતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતના અધિકારીઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં ક્રાઇમ રેટ ઘટી રહ્યો છે. ક્રાઇમ રેટ ક્યારેય ઘટતો નથી, આ સફેદ જૂઠ પોલીસના અધિકારીઓ બોલી રહ્યા છે. ખરેખર ફરિયાદીઓ પોલીસ સ્ટેશન જાય છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધતી નથી અને ગુનેગારો બેફામ બને છે. અને જ્યારે માધ્યમમાં આ પ્રકારના સમાચાર બતાવવામાં આવે છે ત્યારે પોલીસ આરોપીને પકડે છે અને પછી પત્રકારોની મદદ લઈ પોલીસ પોતાનું મેકઓવર કરે છે. ઘણી ઘટનાઓમાં હમણાં જોઈએ છીએ કે પોલીસ ફરિયાદ નોંધતી જ નથી અને નોંધે નહીં તો સ્વાભાવિક છે કે ક્રાઇમ રેટ ઘટવાનું હમણાં સામે આવેલ ઘટના લઈ લો અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનની. તો નારણપુરા પોલીસ એવું કહે છે કે ફરિયાદીને આવો ગુનો નોંધાય ન અને આ ઘટના છે અમદાવાદના એક યુવાન જેનું નામ છે જૈનમ શાહ. તેની હાઉસ એરેસ્ટ થાય છે, ડિજિટલ અરેસ્ટ થાય છે અને તેની પાસેથી 3 લાખ રૂપિયા પડાવી લેવામાં આવે છે અને કહે છે તમારી ધરપકડ થઈ છે. અને જૈનમ શાહ પહોંચે છે નારણપુરા પોલીસ સ્ટેશન. એવું કહે છે કે ભાઈ આવો કોઈ ગુનો નોંધાય નહીં અને આનો વિડીયો પણ દિવ્ય ભાસ્કરમાં ડિજિટલ પ્લેટફોર્મમાં જોઈ શકો છો. ઝાબાઝ રિપોર્ટર દીર્ઘાયુ દ્વારા ખૂબ જ સ્પષ્ટ લખ્યું છે પોલીસ ફરિયાદ નોંધતી જ નથી અને આ જોતા બહુ સ્વાભાવિક છે કે ક્રાઇમ રેટ ઘટવાનો અને આ ઘટના માત્ર અમદાવાદની નથી, ગુજરાતના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓની ફરિયાદ પોલીસ લેતી નથી અને ફરિયાદીઓ ધક્કા ખાઈ થાકી જતા હોય છે અને પોલીસ માત્ર અરજી રમે છે અને ગુજરાત ડીજીપીને ડેટા આપવામાં આવે છે કે ક્રાઇમ રેટ ઘટ્યો છે. એજીપી ન્યૂઝ ઇન્ડિયા.